वेलकम टू ऑनलाइन एंड फ्रेंड्स। कैसे हैं आप सब फैमिली मेम्बर्स? हम आज है વીરપુર જલારામ ટાવર ચોકમાં અને આ છે જલારામ બાપા મંદિરની મેન બજાર। તમે જોઈ છે, અગર વીરપુર આવ્યા હશો તો તમે આ મંદિરે જવાનું ભૂલી ગયા હશો। અને અગર તમે વીરપુર આવ્યા હોય ને તમારે ધર્મશાળા કહેવામાં આવે જ્યાં જલારામ બાપાની પ્રસાદી મળે જલારામ જયંતિ ઉપર, ત્યાં જવું હોય તો પણ તમારે આ વિડીયો જોતા રહ્યો, તમને રસ્તો દેખાડવામાં આવશે। આ જગ્યા છે જૂનું બસ સ્ટેન્ડ કહેવામાં આવે એ છે। અહીંયા જે અંબે ગરબી થતી પહેલાં, જે અત્યારે બંધ છે, ત્યાંથી સીધા આ આપણે સીધા જ નીકળો એટલે ધર્મશાળા રોડ કહેવામાં આવે એ છે। અને અહીંથી તમને રેલવે સ્ટેશન રોડ પણ કહેવામાં આવે છે। તમારે અહીંથી સીધું જવાનું। આ બાજુ જીએબી ઓફિસ છે અને સીધા જાઓ એટલે સામે ગેસ્ટ હાઉસ દેખાય છે, એની સામે કાર પડી છે, ત્યાં છે યુનિયન બેંક ઓફ ઇન્ડિયા। પછી આગળ બે ગેસ્ટ હાઉસ બીજા છે અને સામે તમને થોડેક જ આગળ જે દેખાય છે એ છે આપણે ધર્મશાળા કહેવામાં આવે। જલારામ બાપાની પ્રસાદી ત્યાં મળે છે। અત્યારે આપણે સૂર્યદેવના કારણે વિડીયો થોડોક તમને ઝાંખો દેખાતો હોય છે, પણ હમણાં હરખો થઈ જાય। અને આપણે જે મંદિરે જાય છીએ એ એનાથી થોડુંક જ આગળ છે અને આ છે આપણે ધર્મશાળા કહેવામાં આવે। જલારામ બાપાનો પ્રસાદ અહીંયા આપણે મળે છે, અહીંથી અંદર વહી જવાનું તમારા ગેટમાંથી। તમે અગર જલારામ જયંતિમાં આવ્યા હોય તો તમને ખબર હશે, ત્યાં પણ તમે પોગી ગયા છો પણ તમે શાયદ આ મંદિરે ના ગયા હોય, એટલે આ વિડીયો બનાવવામાં આવ્યો છે। અહીંયા જતા આ છે આપણે શ્રી ગાયત્રી મંદિર। અહીંયા તમે ગેટ જોઈ શકો છો, અહીંથી તમારે સાઈડમાં રસ્તો છે, ત્યાંથી અંદર વહી જાય। સામે છે રેલવે સ્ટેશન અને અહીંથી સામે જ તમે પ્રસાદી લેવા આવ્યા હતા, બસ પેઢીને આગળ ઝાડવું દેખાય છે ત્યાં, બરાબર। હવે અહીંથી આપણે અંદર વહી જવાનું, ત્યાં ગેટ છે। આ છે મંદિરનો અંદરનો સીન। આ આપણે જલારામ બાપાની જે આપણે કીધું ત્યાં સાઈડમાં જ આવે શ્રી ગાયત્રી મંદિર, રેલવે સ્ટેશન રોડ અને ધર્મશાળાની બાજુમાં। તમે ગમે એ વ્યક્તિને પૂછશો વીરપુરમાં એન્ટર કરીને પછી એટલે તમને બતાવવામાં આવશે। તમે ગોંડલ સાઈડથી આવો કે જેતપુર બાજુથી આવો, તમારે પહેલાં પૂછવાનું છે કે જૂના બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન રોડ જવું છે યા ફિર રેલવે સ્ટેશન યા ફિર ધર્મશાળાએ જવું છે એમ કહો ને, એટલે તમને બતાવવામાં આવશે। ત્યાંથી તમે આગળ આવતા જ તમે સીધું ગાયત્રી મંદિરનું પૂછશો તોય તમને બતાવી દે। અહીંથી મંદિર જોઈ શકો છો, આપણે ત્રણ મંદિર છે આમાં ત્રણ માતાજીના નામ આપણને ફાઇનલ ખબર નથી, એટલે આપણે ત્રણ માતાજીના નામ નહીં દઈ। એમાં એક ગાયત્રી માતાજીનું છે અને એક શંકર ભગવાનનું શિવલિંગ છે અને એક માતાજીનું નામ આપણને નથી આવડતું, એટલે આપણે આમાં નથી કહેતા। આ મંદિરનો તમે જોઈ શકો છો બધું સીન। અહીંયા તમારા બાળકોને યા ફિર તમારા મમ્મી પપ્પાને કે દાદા દાદીને લઈને આવો તો અહીંયા મસ્ત બેસવાની જગ્યા છે અને તમને એક શાંતિનો અનુભવ થાય। અહીંયા ગણપતિ બાપા છે, આપણે જલારામ બાપાની એની છબી છે બધી। આ સાહેબ ગાયત્રી માતાજીનું મંદિર છે, બાજુમાં આપણે શંકર ભગવાનનું શિવલિંગ છે અને આ બાજુ આપણે હનુમાન બાપા છે। અને આપણે નંદી મહારાજ। મંદિર અંદર પણ બેસવાની જગ્યા છે। આપણે પૂરી તરહથી તમે જોઈ શકો છો। અહીંયા બુક્સ બધી છે અને આ મેન ઓફિસ છે, આ બ્રાહ્મણ જે અદા કહેવામાં આવે। અહીંથી બહાર નીકળતા મંદિરનો સીન હમણાં તમને પૂરી તરહથી પાછો બતાવવામાં નથી આવતો। અહીંથી આગળ જતાં આપણે ટર્ન છે, આ આપણે પાછા આનો આ જ વિડીયો લીધો છે, એટલે તમે સ્કીપ કરીને આગળ ના વહી જતા। અહીંયા દર મહિને ડૉક્ટર પણ આવે છે વિદેશના। સામે એમ્બ્યુલન્સ છે પણ આ ગાયત્રી મંદિરની સ્પેશિયલ। તમારે અગર વીરપુર આવવાની એમરજન્સી હોય તો અહીંથી તમે એમ્બ્યુલન્સ પણ લઈ શકો છો, પણ એ શક્ય નથી કે દર ખલે હોય,
એટલે તમારે સીધું હોસ્પિટલ જ વહી જવું અગર તમે ભાઈ કે તમારા ઘર કંઈ થયું હોય એવું તો. આ અંદર તમારે રૂમ પણ છે અધર. અહીંયા આપણે તમે ગેટ જોઈ શકો છો. હવે મંદિરનું નામ છે બધું, એ તમને રસ્તો પણ બતાવવામાં આવ્યો છે. અને અહીંથી તમને હમણાં આગળનો રસ્તો બતાવું જે સીધો રેલવે સ્ટેશનનો દેખાશે. તમને બિલ્ડિંગની ખાલી વિન્ડો જ દેખાડવામાં આવશે. પછી હું વિડીયો સ્કીપ કરી નાખી, યાની કે આપણો વિડીયો અહીંયા જ પૂરો થઈ જાય. અહીંથી તમારે મંદિરથી નીકળતા સીધા સામે દેખાય એ રેલવે સ્ટેશન છે. ત્યાંથી તમે આવો તો બાજુમાં જ છે અહીંયા જલારામ બાપાનો ગેટ છે. અને આપણો વિડીયો અહીંયા જ ખતમ થાય છે. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.